મિત્રો, કીવી ફળની ખેતી કરીને કેવી રીતે કમાઈ શકાય છે લાખો રૂપિયા અને કીવીની ખેતી કરવાની સાચી રીત કઈ છે? મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું કે કીવીની ખેતી કઈ સિઝનમાં થાય છે અને પાક કેટલા સમયનો હોય છે તેમજ કેટલી સિંચાઈની જરૂર પડે છે. આપણે તેને કેવી જમીનમાં વાવી શકીએ? તમને આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ માહિતી મળવાની છે, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. દોસ્તો, આમ તો કીવીને ચીનનું ફળ માનવામાં આવે છે, તેથી જ તેને ચાઇનીઝ બ્લેકબેરી પણ કહેવામાં આવે છે. ભારતમાં કીવીની માંગને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં તેની મોટા પાયે ખેતી કરવામાં આવી રહી છે. દોસ્તો, આવકની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ફળ ખૂબ જ નફાકારક છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી મહિનો કીવીની ખેતી માટે શ્રેષ્ઠ મહિનો છે. કીવીની ખેતી માટે સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ 150 સેન્ટીમીટર વરસાદ હોવો જોઈએ અને છોડને અંકુરિત કરવા માટે લગભગ 15 ડિગ્રી તાપમાન જરૂરી છે, જ્યારે ઉનાળામાં તાપમાન 30 ડિગ્રીથી વધુ ન હોવું જોઈએ. કીવીની ખેતી માટે સારી ફળદ્રુપ રેતાળ અને પાણીની નિકાસવાળી જમીન યોગ્ય છે. કીવીના છોડમાં ફૂલ આવ્યા બાદ 180 થી 190 દિવસમાં ફળ પાકીને તૈયાર થઈ જાય છે. દરેક છોડ 75 થી 100 કિલો ફળ આપી શકે છે. કીવીની ખેતી માટે ખેતરમાં 2 થી 3 વાર સારી રીતે ખેડાણ કરી ખેતરને સમતલ બનાવવું જોઈએ. કીવીની ખેતી હરોળમાં કરવામાં આવે છે. આમાં હરોળ વચ્ચેનું અંતર 4 મીટર અને સળંગ છોડ વચ્ચેનું અંતર 5 થી 7 મીટર રાખવામાં આવે છે. આ પછી ઊંડી સિંચાઈ કરીને તેને સારી રીતે ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ ખેતી માટે ખેતર તૈયાર થઈ જાય છે. તમને જણાવી દઈએ કે કીવી છોડને ખેતરમાં તૈયાર કરેલા ખાડામાં વાવવામાં આવે છે. આ ખાડાઓમાં નર્સરીમાં તૈયાર કરાયેલા રોપા વાવવામાં આવે છે અને છોડની આસપાસ માટી નાખીને સારી રીતે દબાવવામાં આવે છે. આ છોડ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખેતરમાં વાવવામાં આવે છે. સિંચાઈની વાત કરીએ તો કીવી ફળની ખેતી માટે ઉનાળાની ઋતુમાં અન્ય પાક કરતાં વધુ પાણીની જરૂર પડે છે. આ છોડની પ્રથમ સિંચાઈ રોપણી પછી તરત જ કરી દેવી જોઈએ. આ પછી ઉનાળાની ઋતુમાં દર 3 થી 5 દિવસે અને શિયાળાની ઋતુમાં દર 8 થી 10 દિવસે પાણી આપવું જોઈએ. જ્યારે વરસાદની મોસમમાં પાણીની જરૂર જણાય કે તરત જ સિંચાઈ કરવી જોઈએ. દોસ્તો, કીવી એ ભારતનું એક એવા ફળનો છોડ છે જેમાં જીવાતો અને રોગોનો કોઈ ગંભીર પ્રકોપ જોવા મળ્યો નથી અને કીવી ફળમાં થતા મોટા ભાગના રોગો ફૂગ અને બેક્ટેરિયાના કારણે થાય છે. તેથી ખેડૂતો માટે આ જાણવું જરૂરી છે. હવે ઉપજ વિશે વાત કરીએ તો કીવીની ઉપજ ઘણા પરિબળો પર આધારિત છે, જેમ કે આબોહવા, નસીબ અને ખાતર વગેરે. તેમ છતાં સંપૂર્ણ વિકસિત ઝાડમાંથી 100 કિલો સુધી ફળો મેળવી શકાય છે. હવે આપણા ખેડૂત ભાઈઓના મનમાં એક પ્રશ્ન જરૂર આવતો હશે કે કીવીના છોડમાં ક્યારે ફળ આવે છે અને તેની કાપણી ક્યારે કરવી જોઈએ? તો કીવી ફળના છોડ ખેતરમાં વાવેતર કર્યાના 4 વર્ષ પછી ફળ આપવાનું શરૂ કરે છે. ફેબ્રુઆરી મહિનામાં આ છોડ પર ફૂલો આવવા લાગે છે, જે ઓક્ટોબરથી ડિસેમ્બરમાં તૈયાર થઈ જાય છે અને કીવી ફળો ઓક્ટોબર અને ડિસેમ્બર વચ્ચે પાકે છે. જ્યારે અન્ય ફળો બજારમાં ખૂબ ઓછા હોય છે. તેના ફળો કડક હોય ત્યારે તોડી લેવા જોઈએ, જેથી કરીને તેને દૂરના બજારોમાં મોકલી શકાય. કીવી ફળને કોમન રૂમમાં લગભગ 25 થી 30 દિવસ અને સ્ટોરેજ રૂમમાં 1.5 થી 2 મહિના સુધી આરામથી સ્ટોર કરી શકાય છે. હવે સૌથી મહત્વના વિષય પર આવીએ તો કીવીના ઉત્પાદન અને ખેતીમાંથી આપણને કેટલો નફો મળે. તમને જણાવી દઈએ કે કીવી ફળની બજાર કિંમત 70 થી 150 રૂપિયા પ્રતિ કિલો હોય છે. કીવીનો એક છોડ 80 થી 100 કિલો ફળ આપે છે અને 1 હેક્ટરમાં 400 થી 450 છોડ વાવી શકાય છે, જેના કારણે 40 થી 50 ટન ફળ મળે છે. તો દોસ્તો, 1 હેક્ટરમાં 15 થી 20 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકાય છે.